બેન, તમે જે પ્રશ્ન પૂછ્યો બિલકુલ આ જ રીતે આના પહેલા પણ એક ભાઈ આવ્યા હતા, હિન્દી ભાષી હતા. આ જ પ્રશ્ન એમનો હતો. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને આપણી ભૂલ બતાવે તો આપણે એને ક્યારે નેગેટિવલી ન લેવું જોઈએ. આપણે આનંદથી એનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે આપણી ભૂલો, આપણું મન એટલું દુષ્ટ હોય કે આપણને આપણી ભૂલો જોવા જ ન દે. જ્યારે કોઈ આપણને ભૂલો કહે તો જ ખબર પડે. તો આપણે એવા વ્યક્તિઓને આપણે આસપાસ ખાસ રાખવા કે જે આપણને આપણી ભૂલો બતાવતા હોય, કે જેથી કરીને આપણે ખોટા માર્ગે ન જઈએ, આપણને એના ફળ ન ભોગવવાનો વારો આવે. હા, સત્કર્મનો એવા વ્યક્તિઓને જરૂર સાથે રાખો કે જે આપણને સત્કર્મમાં પ્રેરે, આપણને સારા કર્મો વિશે કહે, આપણને કહે કે એકાદશી છે, ઉપવાસ કર, ચલ હું યાત્રાએ જઉં છું, તું પણ ચલ, થોડો સમય મૌન રાખતો જા, કેટલું બધું બોલે છે. આવું બધું કહેનારા આવા સ્વજનો અને આવા પ્રિયજનો આજકાલ નથી મળતા. તો આવું જો કોઈ મળે તો એનો મનમાં સત્કાર કરો. એ પરમાત્માની જેની ભક્તિ કરો છો, જે ગુરુના ચરણે છે, એવું સમજો કે આ મારા સદગુરુએ જ મોકલેલો વ્યક્તિ છે, આ મારા પરમાત્માની જેની હું આરાધના કરું છું એને જ મોકલેલો વ્યક્તિ છે. એના પ્રત્યે પણ ખૂબ સારો ભાવ રાખો કે જેણે આપણને ખોટા માર્ગે જતા બચાવ્યા, આપણો પૂરો સર્વનાશ થતો બચાવ્યો. કારણ કે આપણી અંદર અહંકાર એક એવું તત્વ છે બહેન, કે આ અહંકાર બહુ જ અલગ 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 રૂપ ધારણ કરીને આવે. અમારા ગુરુજી, જેમના વિશે હું કહું છું કે 1738 વર્ષનું એમનું આયુષ્ય અત્યારે ચાલી રહ્યું છે, અમારા ગુરુજી પણ અમને પોતાને પણ જ્યારે ઉપદેશ આપતા હોય તો એક આપણા 6 દુશ્મનો કહેવાય ને, કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર, લોભ. તો આ 6 માં અમારા ગુરુજી એવું કહે કે સૌથી દુષ્ટ છે અહંકાર. એક તો આપણને સચ્ચાઈ સ્વીકાર ન કરવા દે, અને કોઈ સચ્ચાઈ કહે તો એને આપણને શત્રુ માની બેસે. પણ એના ખેલમાં ફસાવવું નહીં. આપણી જે ભૂલ બતાવે એનો મનથી આભાર માનવો, આપણા સદગુરુનો આભાર માનવો, એ પરમાત્માનો આભાર માનવો, અને એ જે ભૂલ હોય એ સુધારવાનો, એની પાછળ લાગી જવું, કે જેથી કરીને આપણને એના ખોટા ફળ ભોગવવાનો વારો ન આવે.